નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં CAA હેઠળ નાગરિકતા આપવાનું શરૂ કર્યું। રાજકીય પક્ષના નામે દાન લઈને ટેક્સની ચોરીનું 1000 કરોડનું કૌભાંડ, ખુલશે ગુજરાતના મોટા માથાના નામ। ઇઝરાયેલે ઇજિપ્તની તમામ સરહદોને કબજે કરી સૈનિકો રફામાં પ્રવેશ્યા। ભારત અને બાંગ્લાદેશ સંવાદમાં વિઝા અને પ્રત્યાર્પણ મુદ્દા પર આપવામાં આવી મોટી સહમતિ। પેનલ GSTના 12% સ્લેબને દૂર કરવા પર પુનઃ વિચારણા। માત્ર 1 કલાકમાં જ કેશલેસ સારવારને મળશે મંજૂરી, હેલ્થ ઇન્સ્યોરન્સ નિયમોમાં મોટો ફેરફાર। રાજકોટમાં રૂપિયા વગર કામ થતા નથી, ફાયર વિભાગના અધિકારીને 70,000 રૂપિયા આપ્યાનો સાંસદ રામ મોકરિયાનો દાવો। CM શિંદેએ સંજય રાવતને કાનૂની નોટિસ મોકલી 3 દિવસમાં માફી માંગવા કહ્યું। ઓનલાઈન સ્કેમમાં લાગશે લગામ, દેશમાં 160થી શરૂ થતી મોબાઈલ નંબરની નવી સિરીઝ ચાલુ। ગુજરાત ભાજપના ટીવી પેનલિસ્ટ પાર્ટી નેતા સામે નોંધાવી પોલીસ ફરિયાદ। અગ્નિકાંડ બાદ SMCનું ચેકિંગ, વિવિધ ઝોનમાં હોસ્પિટલ, ક્લાસીસ, રેસ્ટોરન્ટ અને દુકાન સહિત 550થી વધુ એકમો સીલ। પત્રકારોના કામમાં અડચણ ઊભી કરનાર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। ગિરિરાજ સિંહનો પ્રિયંકા ગાંધીના નિવેદન પર પલટવાર કહ્યું, તેઓ પોતાના કર્ણાટકમાં મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપી રહ્યું છે। ચૂંટણી લડનારા રાજકીય પક્ષોની સંખ્યામાં અને સંપત્તિમાં આશ્ચર્યજનક વધારો। શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ વાહનોને લઈને ખાસ આદેશ જાહેર કરવામાં આવ્યો છે। રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડે તો RTO અને પોલીસને જાણ કરવા વાલીઓને સૂચના। વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સતર્ક, આગામી 3 દિવસ દાંડી અને ઉભરાટનો દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ। ગાઝા યુદ્ધમાં ચીન કૂદી પડ્યું, પેલેસ્ટાઈનને મદદ મોકલશે। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડના અંતે 12,000થી વધુ બેઠકો ખાલી। રફા નરસંહાર મામલે ઇન્ટરનેશનલ કોર્ટમાં ભારતનું ઇઝરાયલ વિરુદ્ધ મતદાન। આ મુસ્લિમ દેશે 1 વર્ષમાં 853 લોકોને આપી ફાંસી, મૃત્યુદંડની સજા આપવામાં ઈરાન દેશ છે મોખરે। ખેડૂતોને SRR યોજના હેઠળ રાહત દરેથી મગફળી, દિવેલા, સોયાબીન અને તલના બિયારણ મળશે। સાઉદી નહીં, ભારત બનશે વિશ્વમાં મુસ્લિમોનો નવો ગઢ, અભ્યાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ। ઇઝરાયલ અને પેલેસ્ટાઈનના વિવાદમાં નવો વળાંક, સ્પેનિયા શહેરને પેલેસ્ટાઈનની રાજધાની જાહેર કરી। ભાજપની કોર્પોરેટરે પોતાના જ પક્ષના ઊંચા હોદ્દેદારને સૂનો ચોપડીઓ, નોંધાઈ પોલીસ ફરિયાદ। હવે સરકાર દ્વારા ગરીબ મહિલાઓને 1 રૂપિયામાં સેનેટરી પેડ આપવામાં આવશે। આ ઉપરાંત લોકોને દવાઓ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે। પંજાબમાં રાહુલ ગાંધીની મોટી જાહેરતા, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતાની સાથે જ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે। કાનપુરના મેયર પ્રમિલા પાંડેએ માંસ અને માછલીની દુકાનો પર બુલડોઝર ચલાવવાનો આદેશ આપ્યો। હવે ઘોડા, ગધેડા અને ઊંટ ઉપર માલની હેરાફેરી નહીં થઈ શકે, જમ્મુ રાજ્યની સરકારનો મોટો નિર્ણય। ચીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચ્યું, બોર્ડર પર 624 ગામ વસાવ્યા। પાકિસ્તાનમાં દરેક જણ ઈચ્છે છે કે મોદી હારી જાય, રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને કેજરીવાલને મળ્યો પાકિસ્તાનના પૂર્વ મંત્રીનો સાથ। ગુજરાતમાં આગની અનેક ઘટનાઓ બાદ રાજ્ય સરકારનો કલેક્ટરને આદેશ, ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધો। યુક્રેનનું સમર્થન કરતા દેશોને પુતિનની ચેતવણી, જે દેશના હથિયારો રશિયા પર હુમલો કરશે તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે। નાણાપ્રધાન સીતારમણે આપ્યા સંકેત, જુલાઈના બજેટમાં 45 દિવસના પેમેન્ટના નિયમ પર કરશે વિચારણા।
ભારત નેવી માટે 26 રફેલ એમ ખરીદ છે. ચીન સામે મુકાબલો કરવા હિન્દ મહાસાગરમાં તૈનાત કરશે. 50,000 કરોડની ડીલ પર આવતીકાલે ચર્ચા. શાળા અને હોસ્ટેલમાં જોખમ ધરાવતા રૂમમાં બાળકોને નહીં બેસાડવા સરકારનો આદેશ. સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરી ચલાવતા 5 ગેમ ઝોન માલિકો સામે ગુનો દાખલ. ફ્રાન્સ અને જર્મનીએ કહ્યું યુક્રેનને રશિયાની અંદર હુમલો કરવાની છૂટ આપવી જોઈએ. પુતિને આપી ચેતવણી. તક્ષશિલા અગ્નિકાંડ ભૂલાઈ ગયો. સુરત અને મોરબીની શાળાઓના ટેરેસ પર ડોમનું જોખમ યથાવત, ફરી ખડકી દેવાયા મોતના માસડા. અંબાલાલ પટેલની આગાહી 4 જૂન સુધીમાં ગુજરાતમાં આંધી, વંટોળિયા અને ગાજવીજ સાથે વરસાદ પડશે. બિહારમાં તેજસ્વી યાદવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના તીક્ષ્ણ હુમલાની સમાંતર પીએમ મોદીને નિશાન બનાવી પોતાનો હુમલો શરૂ કર્યો. 15 સરકારી યુનિવર્સિટીઓના યુજી કોર્સમાં પ્રવેશ માટે 2 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીનું ગઠબંધન કાયમી માટે નથી. અંકલેશ્વરથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસની CID ક્રાઇમ દ્વારા પૂછપરછમાં મોટો ખુલાસો. કંપનીમાં કામ કરતા 100થી વધુ લોકોને હની ટેપમાં ફસાવ્યા. 4 જૂને સવારે 8 વાગ્યેથી રાજ્યના 26 કેન્દ્રો પર મતદાન ગણતરી શરૂ થશે. સૌરાષ્ટ્રની 4 સહિત 8 સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજના એડમિશન ઉપર હાઈકોર્ટનો રોક. સાયબર સિક્યુરિટીમાં ભારતના વખાણ. નાટો દેશ પણ મદદ માટે કરી રહ્યું છે વિનંતી. હવે સુનીતા કેજરીવાલ પણ ફસાશે. અરવિંદ કેજરીવાલ સાથે વિવાદનું કનેક્શન. હાઈકોર્ટમાં અરજી દાખલ. કચ્છથી નવસારી સુધી વીજલાઈન નાખવા પર ખેડૂત સમાજનો વિરોધ. બારડોલીમાં મળી બેઠક. મોદી ફરીથી PM બનશે તો અર્થતંત્રનું શું થશે? રઘુરામ રાજેએ કહ્યું. સરકારી યુનિવર્સિટીઓના યુજી કોર્સની 7 લાખ બેઠક માટે માત્ર 2,40,000 બેઠક પર રજીસ્ટ્રેશન થયું. પાકિસ્તાની પૂર્વ PM નવાઝ શરીફે કહ્યું લાહોરના કરારનો ઉલ્લંઘન કરી અમે મોટી ભૂલ કરી. કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના વધુ એક નિવેદન પર મચ્યો હંગામો. ભાજપે કર્યો પ્રહાર. જૂનાગઢના ઉપરકોટ કિલ્લાને કંપનીએ બનાવી દીધું કમાણીનું સાધન. પુરાતત્વ વિભાગે ફટકારી નોટિસ. હોક્કા લીગા વોટ બેંક માટે પ્રજ્વલ રેવન્ને હટાવવામાં કોંગ્રેસ સરકારે મદદ કરી. અમિત શાહ. લોકસભાની ચૂંટણી પછી યોગી આદિત્યનાથ ગુમાવશે મુખ્યમંત્રી પદ. શહેરની સરકારી શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને વાલીઓ ચિંતિત. શિક્ષણ સમિતિની અનેક શાળાઓમાં ફાયર સેફટીના સાધનો પૂરતા નથી.